નમસ્કાર મિત્રો, આજે આપણે શીખશું સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે જો બોલતી વખતે કોઈ ક્રિયા ચાલુ ન હોય અને છતાં તે ક્રિયા દરરોજ બનતી હોય કે કોઈને તે ક્રિયા કરવાની ટેવ હોય તો તે અર્થ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. જેમ કે આઈ રીડ એટ નાઇટ, હું રાત્રે વાંચું છું. ક્યારે વાંચું છું? આજે જ નહીં, કાલે પણ નહીં, કે કોઈ દિવસે જ નહીં, પરંતુ મને રાત્રે વાંચવાનું ટેવ છે, રાત્રે વાંચવાનું મને અનુકૂળ છે. તો આ થયો સાદો વર્તમાન કાળનો અર્થ. હવે આના ઉપયોગો શું શું છે સાદો વર્તમાન કાળના? પહેલો, આદતો અથવા રિવાજો વ્યક્ત કરવા માટે. હવે આદતો એટલે રેગ્યુલર એક્શન્સ, રેગ્યુલર હેબિટ્સ હોય, કસ્ટમ્સ હોય, આ બધું દર્શાવવા માટે આપણે સાદો વર્તમાન કાળ વાપરીએ છીએ. સનાતન સત્ય અને તથ્યો માટે. સનાતન સત્ય એટલે યુનિવર્સલ ટ્રુથ હોય, સાયન્ટિફિક ફેક્ટ હોય, એના દર્શાવવા માટે આપણે સાદો વર્તમાન કાળ વાપરીએ છીએ. સૂચના અથવા દિશા નિર્દેશો માટે, ફોર ઇન્સ્ટ્રક્શન્સ ઓર ડાયરેક્શન્સ, કોઈને આપણે સૂચના દેવી હોય તેના માટે પણ આપણે સાદો વર્તમાન કાળ વાપરીએ છીએ. નિશ્ચિત વ્યવસ્થા માટે, કોઈ ફિક્સ્ડ એરેન્જમેન્ટ્સ હોય, ટૂચકાઓ અને વાર્તાઓ કહેવા માટે, અથવા કોઈ વાસ્તવિક સમયમાં રમતગમતની ઘટનાઓની જાણ કરવા માટે, આ બધી વાત માટે આપણે સાદો વર્તમાન કાળ વાપરીએ છીએ. સાદો વર્તમાન કાળની અંદર આપણે સમય સૂચવતા શબ્દો ખાસ ધ્યાન દેજો. સમય સૂચવતા શબ્દો કયા કયા હોઈ શકે આમાં? જેમ દરરોજને શું બોલાય? ડેલી અથવા એવરીડે. યુઝ્યુઅલીને શું કહીએ આપણે? સામાન્ય રીતે, જનરલી, યુઝ્યુઅલી. નિયમિત રૂપે હોય તો શું બોલીએ આપણે? રેગ્યુલરલી. ઘણીવાર એટલે ઓફન. ક્યારેક એટલે સમટાઈમ્સ. ભાગ્યે જ, રેયરલી. પ્રસંગોપાત એટલે ઓકેઝનલી. ક્યારેય નહીં અથવા નેવર. હવે આનો વાક્ય રચના શું હોય છે? જેમ પોઝિટિવ વાક્ય હોય, હકારાત્મક વાક્યો, એના માટે જે વાક્ય રચના છે એમાં સૌથી પહેલાં આવશે કર્તા એટલે સબ્જેક્ટ, ક્રિયા. ક્રિયા જોડે આપણે એસ અથવા ઈએસ લગાવવાનું, પ્લસ આવશે કર્મ એટલે ઓબ્જેક્ટ, અને પછી સમયની અભિવ્યક્તિ. આમાં એક વસ્તુનું ધ્યાન દેવાનું છે કે આઈ, યુ, વી, ધે આ બધા અને બહુવચન જોડે શું લગાવવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ લગાવવાનું. એના જોડે એસ ઈએસ નહીં લગાવવાનું. અને હી, શી, ઇટ એક વચન હોય તો આપણે ક્રિયાપદ જોડે એસ અથવા ઈએસ લગાવશું. હવે આનું આપણે ગુજરાતીમાં સમજાવ્યું છે. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ એસ ઈએસ પ્લસ કર્મ અને પ્લસ સમય. દાખલા તરીકે આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ. આઈ પ્લે ટેનિસ ડેલી. તો આમાં કયો કાળ યુઝ કરી છે આપણે? સાદો વર્તમાનનો. તો પ્લે ટેનિસ ડેલી, આ સમયની અભિવ્યક્તિ દર્શાવે છે. શી પ્લેઝ ટેનિસ એવરી સન્ડે. તો આમાં આપણે શું યુઝ કર્યું? પ્લેઝ. આ પ્લેઝ શું કામ લખ્યું આપણે? કેમ કે અહીંયા એક વચન છે તો ક્રિયાપદ જોડે આપણે શું લગાવી દીધું? એસ લગાવી દીધું. હવે અહીંયા બહુવચન છે, દે બ્રિંગ ફ્રૂટ્સ એવરી વીક. તો આપણે બ્રિંગ ક્રિયાપદમાં આપણે કંઈ નથી મૂક્યું, કારણ કે દે બહુવચન હોય તો આપણે ક્રિયાપદ એમને મૂકી દેવાનું. તો દે બ્રિંગ ફ્રૂટ્સ એવરી વીક. અમારા રાહુલ રાઇટ્સ અ લેટર એવરી યર. તો રાહુલ શું છે? એક વચન છે, તો એક વચન જોડે આપણે શું લગાવી દઈશું? રાઇટ્સ, એસ લગાવી દઈશું. નિયમો. મોટા ભાગની નિયમિત ક્રિયાપદો પર અંતે એક એસ કેમ ઉમેરવો? બધામાં આપણે એસ લગાવી દેવાનું. જે બી ક્રિયાપદ હોય એક વચન એમાં આપણે લગાવી દઈશું એસ. ને ક્રિયાપદ જે કે અંતમાં, જે ક્રિયાપદના અંતમાં એસ આવતું હોય, એસએસ આવતું હોય, સીએચ આવતું હોય, ટીએચ આવતું હોય, એક્સ આવતું હોય, યા ઝેડ આવતું હોય તો અથવા ઓ આવતું હોય તો આમાં આપણે એસ અથવા ઈએસ લગાવી દઈશું. છેલ્લે વાય આવતું હોય, વાયમાં સતત થતી ક્રિયાપદો માટે વાયને કાઢીને આપણે આઈએસ ઉમેરી દઈશું. દાખલા તરીકે પ્લે લખેલું હોય તો પ્લેસ થઈ જશે. ફિનિશમાં એસએચ છેલ્લે આવે છે, શું આવે છે ફિનિશમાં? એસએચ.
તો શું કરી દેવાનું? ES લગાવી દેવાનું, ફિનિશિયસ કરી દેશું. રાઇટ છે તો રાઇટ્સ કરી દેવાનું. ફિક્સ લખેલું હોય છેલ્લે એક્સ આવે છે તો આ એક્સ પ્રમાણે જુઓ તો ફિક્સિસ થઈ જશે. ઓકે, ક્રાય છેલ્લે વાય આવે છે તો વાયને આપણે કાઢીને શું લગાવી દઈશું? IES, તો થઈ ગયું ક્રાઇઝ. ગોનું ગોઝ, બ્રશનું બ્રશિઝ, બઝનું બઝિસ. હવે આપણે નકારાત્મક વાક્યો બનાવવા માટે વાક્ય રચના શું હશે? સબ્જેક્ટ પ્લસ ડુ અથવા ડઝ નોટ. સબ્જેક્ટ કરતા પછી શું લગાવી દેવાનું? ડુ અથવા ડઝ નોટ. અને ક્રિયાપદનું મૂળ રૂપ લગાવશું, ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, પ્લસ શી, જેમ છે શી ડઝ નોટ પ્લે ટેનિસ, તો ક્રિયાપદનું મૂળ રૂપ લગાવીને કર્મ અને સમય લગાવી દઈશું. તો આઈ ડુ નોટ પ્લે ટેનિસ ડેલી. તો નકારાત્મક વાક્ય કયો છે આમાંથી? ડુ નોટ. ડુ નોટ જે છે એ કરતા જોડે લગાવી દીધું. અને ડઝ નોટ ક્યાં લાગશે? શી જોડે લાગશે. શી ડઝ નોટ પ્લે ટેનિસ એવરી સન્ડે. દે ડુ નોટ બ્રિંગ ફ્રૂટ્સ એવરી વીક. રાહુલ ડઝ નોટ રાઇટ અ લેટર એવરી યર. તો ડઝ નોટ લગાવ્યું કેમ? કેમ કે અહીંયા એક વચન છે. એક વસ્તુ યાદ રાખવાની કે ડુ નોટ ક્યાં લાગશે? આઈ, વી, યુ, ધે અને બહુવચન જોડે શું લાગશે? ડુ નોટ. હી, શી, ઇટ સિંગ્યુલર જોડે શું લાગશે? ડઝ નોટ. હવે વાક્ય રચના અગર પ્રશ્ન બનાવવા હોય તો પ્રશ્ન માટે આપણે શું ધ્યાન રાખવાનું કે ડુ અને ડઝ સૌથી આગળ આવી જશે અને કરતા પછી આવી જશે. ડુ અથવા ડઝ બેમાંથી એક આવશે. પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ સમય. તો ડુ આઈ પ્લે ટેનિસ. તો ડુ ક્યાં લાગ્યું? આઈના આગળ ડુ લાગી ગયું. ડઝ ક્યાં લાગશે? ડઝ શી પ્લેસ ટેનિસ. શું તે દરરોજ ટેનિસ રમે છે? ડુ દે બ્રિંગ ફ્રૂટ્સ એવરી વીક. તો ડુ ક્યાં લગાવ્યું? આપણે આગળ લગાવી દીધું પ્રશ્ન બનાવવા માટે. ડઝ રાહુલ રાઇટ અ લેટર એવરી યર. શું રાહુલ દર વર્ષે પત્ર લખે છે? મિત્રો, WH ક્વેશ્ચન્સ બનાવવા માટે આપણે શું ધ્યાન રાખવાનું છે કે WH અગર આપણે હુથી બનાવતા હોય, હુ એટલે કોણ, તો એનો જોડે S કે ES વાળા ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો લાગશે. અને અગર WH વાળા પ્રશ્ન બનાવવા હોય, વોટ, વેન, વેર, વિચ, વાય, હુમ, તો આપણે શું લગાવશું? ડુ અથવા ડઝ પ્લસ કરતા પ્લસ ટુ વિનાનું ક્રિયાપદ. જેમ કે અંકિત સેવ ટ્રીઝ. અંકિત સેવ ટ્રીઝ. તો હુ સેવ્સ ટ્રીઝ. તો હુ જોડે આપણે શું? ES વાળા ક્રિયાપદ મૂક્યા. આઈ લાઈક આઈસ્ક્રીમ. તો અગર આનો પ્રશ્ન WH થી બનાવવો હોય તો શું બનાવશું? હુ ડુ યુ, વોટ ડુ યુ લાઈક, વોટ ડુ યુ લાઈક. ધે રીડ બુક. તો વાય થી બનાવવું હોય તો વાય ડુ ધે રીડ બુક્સ. તો આપણે જોશું તો અહીંયા ડુ યુઝ કર્યું છે. વાય ડુ ધે રીડ બુક્સ. ઓકે, તો WH વાય હોય, વોટ હોય તેમાં આપણે ડુ અથવા ડઝ મૂકીને આપણે પ્રશ્ન બનાવી શકીએ. જેમ હી લીવ્સ ઇન સુરત. તે સુરતમાં રહે છે. તો તે ક્યાં રહે છે? તો વેર ડઝ હી લીવ. તમે વેર લગાવ્યું અને પછી આપણે શું મૂકી દીધું? ડઝ મૂક્યું. પણ હું ના પછી આપણે નથી મૂકતા. મિત્રો, આપણે હવે એક મિક્સ એક્સરસાઇઝ કરીએ. સૌથી પહેલા છે એક્સરસાઇઝમાં આઈ ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. તો આમાં ગો લાગશે કે ગોઝ લાગશે? આમાં આઈ છે તો શું લાગશે? આઈ ગો કે ગોઝ? તો આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. પછી છે વી ખાલી જગ્યા અવર રૂમ ડેલી. તો વી બહુવચન છે તો શું લાગશે? વી ક્લીન અવર રૂમ ડેલી. કપિલ ખાલી જગ્યા નોટ પ્લે ચેસ ડેલી. તો શું લાગશે? કપિલ ડઝ નોટ પ્લે ચેસ ડેલી. ડઝ શું કામ લાગ્યું? કેમ કે અહીંયા એક વચન છે. ખાલી જગ્યા શી નો માય નંબર. તો એમાં ડુ લાગશે કે ડઝ લાગશે? માં લાગશે ડઝ. ડઝ શી નો માય નંબર? ખાલી જગ્યા યુ ડ્રિંક ટી ડેલી. તો ડુ યુ ડ્રિંક ટી ડેલી. પછી છે વેર ખાલી જગ્યા હી ગો ડેલી. તે દરરોજ ક્યાં જાય છે? તો વેર અહીંયા હી છે તો શું લાગી જશે? ડઝ.
વેર ડઝ હી ગો